आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। આવનારી ધોળકા નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું છે। ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। આ સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, ધોળકા ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશી તેમજ પીએસઆઈ એ.એલ. રાજપૂત દ્વારા આજે ધોળકા ખાતે ચૂંટણી માટે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે જ પોલીસ સ્ટાફને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। સુરક્ષા કડક બનાવવામાં આવી છે અને શંકાસ્પદ હલચલ રોકવા માટે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। ચીફ એડિટર ગણેશ રાવત આજે એસડીએમ ધોળકા અને ડીવાયએસપી ધોળકા સાથે અને પીઆઈ ધોળકા રૂરલ, ધોળકા ટાઉન સાથે બીપી દાવડા સ્કૂલમાં વિઝિટ લેવામાં આવી છે। આ બીપી દાવડા સ્કૂલ જે છે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ઇલેક્શન છે એમાં ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર સ્ટ્રોંગ રૂમ રીતે આ યુઝ કરવામાં આવશે। અને આ સ્કૂલમાં શું વ્યવસ્થાઓ છે, સ્કૂલમાં સિક્યોરિટીનું શું કઈ રીતે સીસીટીવી કેમેરા લગાવેલા છે એ તમામ વસ્તુ ચેક કરવામાં આવી છે। અને હું પ્રશાસન તરફથી તમામ વોટર્સને હું વિનંતી કરું છું કે બધા ઉત્સાહપૂર્વક અહીંયા વોટિંગ કરે અને કોઈ પણ પ્રકારની ભય વગર અને નિરાંકે બધા મત આપે પોતાનો। અને તમારી જે તમારા મતદાનની બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એને કારણે તમારા ઘણા જે નાના મોટા જે અહીંયાના લોકલ મુદ્દાઓ છે એમાં તમારી ડિસિઝન મેકિંગમાં તમારી પાર્ટિસિપેશન રહેશે। અને પોલીસ તરફથી અને પ્રશાસન તરફથી તમામ પ્રકારની અહીંયા પગલાં લેવામાં આવશે કે કોઈ પણ પ્રકાર તમે કોઈ ધાક ધમકી ના આપે તો બધા વ્યવસ્થિત રીતે વોટ કરે અને વધારે ઉત્સાહપૂર્વક અહીંયા વોટ કરે એને માટે પ્રશાસન તરફથી હું આપને વિનંતી કરું છું। અને એને સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આખા જિલ્લામાં ઘણી બધી ચેકપોસ્ટ ઊભી કરેલી છે। ઘણા બધા વ્હીકલ ચેકિંગનું ડ્રાઈવ રાખેલું છે। તમામ હિસ્ટ્રી સીટર્સ, તમામ જે બુટલેગર છે, તમામ જે જૂના જે ગુનેગારો છે એ તમામને ઉપર અત્યારે વોચ રાખવામાં આવશે અને કોઈ પણ પ્રકારનો અવિચ્છનીય બનાવ ના બને એને માટે અમે अहमदाबाद ग्राम्य पुलिस कटिबद्ध छी। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।